પ્રાપ્તિમાં સ્થિર થયા છે, પછી જો પ્રતિદિમાં હાલે છે ને તો એનો પ્રભાવ છે. શું છે? પ્રભાવ છે. સરળ છે, સહજ છે, વ્યવહાર શુદ્ધ છે, મર્યાદા છે, માન છે. પ્રાપ્તિને પામવા માટે એકાંત વાસમાં કર્યો, એકમાં જ બધી વૃત્તિઓ સમાય. મનની વૃત્તિ પણ એકમાં સમાઈ જાય છે. બુદ્ધિની વૃત્તિ એકમાં આવે, એમાં બુદ્ધિમાં બીજા કોઈ તરંગ ઉઠતા નથી. મન છે પણ મનમાં બીજા કોઈ અન્ય તરંગ ઉઠતા નથી. ચિત્ત છે પણ એમાં કોઈ તરંગ ઉઠતા નથી. આ બધા એક જ રૂપમાં સ્થિર થઈ જાય. પ્રાપ્તિમાં કોની કૃપાથી? રાજા દશરથની કૃપાથી કે ગુરુ વશિષ્ઠની કૃપાથી? ગુરુ વશિષ્ઠની કૃપાથી. એક જ માં જ બધી વૃત્તિઓ સ્થિર થાય છે, સમાઈ જાય છે. એ ચૈતન્ય સ્વરૂપ, એ ચૈતન્ય સ્વરૂપ કેવું સ્વરૂપ? એ ચૈતન્ય સ્વરૂપ રામમાં, કેમાં? રામમાં વિશ્રાંતિ મેળવવા ગયા. બધી જ વૃત્તિ સમાઈ જાય છે ત્યારે એ ચૈતન્ય સ્વરૂપ રામમાં, કેવા રામમાં? શેમાં થયા? પરમાત્માની અંદર એની વૃત્તિ લીન થઈ ત્યારે ચૈતન્ય સ્વરૂપ રામની સન્મુખ ચાલે છે. રામમાં વિશ્રાંતિ મેળવે. શું મેળવે છે? વૃક્ષ મોટું હોય, ઘટાટોપ એનું છાંયો હોય, તો કોઈ થાકેલો પથિક હોય, તાપ તડકાનો ખૂબ દુઃખી થયો હોય, ત્યારે ક્યાં બેસીશ? આશરો લે છે. એ મૈયા વાત છે. ત્યારે કૌશલ્યાજી જ્યારે એક જ રૂપમાં એની વૃત્તિ સ્થિર થાય છે ત્યારે એવા ચૈતન્ય રૂપ રામમાં વિશ્રાંતિ મેળવવા ગયા. એટલે તુલસીદાસ કહે છે. કોણ? તુલસીદાસની આ હનુમાન ચાલીસા ને એ પણ તુલસીદાસની રચના છે. હનુમાન એટલે કોઈ હાથ પગ વાળો નહીં, કોઈ લાંબુ પૂછડા વાળો નહીં, તો માનવીનું સ્વરૂપ છે. મનુષ્યનું કલ્પિત એ બનાવેલું છે. હનુમાન એટલે આપનું બ્રહ્મ સ્વરૂપ. એટલે સુંદર તુલસીદાસે રચના કરી છે. શ્રી ગુરુચરણ સરોજ નિજ મન મુખ સુધારે. કોણ? તુલસીદાસ ખુદ સ્વયં. સૂક્ષ્મ રૂપ ધરી સી દિખાવા, વિકટ રૂપ ધરી લંકજ રામ. કઈ લંકા? તુલસીદાસજી એટલે કહે છે, જ્યારે ચૈતન્ય રૂપ રામમાં વિશ્રાંતિ મેળવવા ગયા કૌશલ્યા માતા, જ્યારે પોતાની બધી જ વૃત્તિ પરમાત્માની અંદર આત્મ સ્વરૂપમાં લીન થતી જાય છે, ત્યારે તુલસીદાસ કહે છે રામ. કોણ કહે છે? તુલસીદાસ. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. કોણ કહે છે? રામ. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. અતાંત બ્રહ્મ જ પરમાર્થે માટે, બ્રહ્મે જ બ્રહ્મ સ્વરૂપે, બ્રહ્મે જ પરમાર્થે માટે રામનું રૂપ ધારણ કર્યું છે. કોણે? હવે ધ્યાનમાં આવ્યું 13મો અધ્યાય, રાષ્ટ્રીય ગ્રંથ. ક્ષેત્રજ્ઞ અને ચિત્રજ્ઞનું સ્વરૂપ કેવું બતાવ્યું છે? સૂક્ષ્મથી સૂક્ષ્મ જાણવું, પાસે છે, દૂર રહેલ છે, પમાય છે જ્ઞાનથી, તે પણ તે જ
છે એટલે એ વચન આવ્યા પૂર્વકાળનું છે પણ આપણા માટે બહુ કામનું છે. વર્તમાન કાળમાં એ બ્રહ્મએ જ વાલા કે ને નિર્ગુણ સગુણ બને ને ત્યારે જગતના કલ્યાણ થાય. એટલે હરિગુરુ સંતને સગુણ અને સાકાર રૂપ કહેવામાં આવે છે. એ બ્રહ્મે જ પરમાર્થ માટે રામનું રૂપ ધારણ કર્યું. અવધપતિ રામ પ્રગટ થયા અને આપણને આચરણ દ્વારા શીખવ્યું કે ઉન્નત જીવન કરી કઈ રીતે જીવી શકાય. બધી જ પરિસ્થિતિઓમાં રામજીનું જ્ઞાન તો જેમનું તેમ છે. ક્યારેક દુઃખ આવે છે, ક્યારેક સુખ આવે છે, ક્યારેક યશ મળે છે, ક્યારેક અપજસ મળે છે, ક્યારેક બહુ સુંદર મજાની વાત કરે છે. તો રામજી તો જેમ છે તેમ જ છે. રામજી તો ખ્યાલ આવે ને આપ સ્વયંની વાત છે, બ્રહ્મ સ્વરૂપની. રામજી તો જેમ છે તેમ જ છે. ક્યારેક સાધુ સંતો દ્વારા રામજીનું સન્માન થાય છે તો ક્યારેક દુર્જનો દ્વારા અપમાન થાય છે, ક્યારેક કંદમૂળ ખાય છે, ક્યારેક સારા સારા ભોજન પણ લઈ છે, મીઠાઈ મેવા એવું પણ ભોગવે. પણ રામજી તો જેમ છે તેમ જ છે. આરોગ્ય છે, ક્યારેક મોહન ભોગ આરોગ્ય છે, ક્યારેક રાજમહેલમાં નિવાસ કરે છે તો ક્યારેક ઘાસ પાંદડા ઝૂંપડા એવા બધે વિહાર કરી અન્ય જીવોનું કલ્યાણ કરે છે. ક્યારેક મહેલમાં છે, ક્યારેક પણ રામજી તો જેમના તેમ જ છે. ક્યારેક વસ્ત્ર અલંકાર છે તો ક્યારેક રાજાના કુંવર જેવા પણ વસ્ત્ર ધારણ કરેલ છે. પણ રામજી તો જેવાને તેવા છે. આભૂષણો ધારણ કરે, ક્યારેક અલંકાર ધારણ કરે, ક્યારેક સાધારણમાં હોય, પણ રામજી તો જેવા તેવા છે. અને રામજીનું જ્ઞાન પણ જેમનું તેવા જ છે. ખ્યાલ આવે વર્તમાન કાળમાં? થોડો કામ જોરથી બોલજો. હા, બાળક હોય ને તો જ બોલ. બાળક બુદ્ધિ હોય ને તો એ આનંદ લેવાય. તો હા નીકળે. તમે તો સ્કૂલમાં શિક્ષકે કાંઈક બોલાને એટલે છોકરા હા એકી આજે એવો નાદ કરશે. ગુરુમાં પરમાર્થ માટે સેવકોને લઈને ગયા હતા ચોટીલા ગામ. એક આશ્રમ, એમાં બાળકો દરિદ્ર નારાયણના ભણે. ત્યારે અમે અહીંયા પરમાર્થ માટે ગયા. ત્યારે છોકરાઓને વાલાએ બહુ જ્ઞાનરસ સત્સંગ પાયો અને બધા સેવકો ભક્તો સાથે હતા. ત્યારે એ છોકરાઓનો દાખલો અત્યારે વાલાએ લીધો. જે હારે હશે એને અનુભવ કર્યો હશે એવો નાદ કરે. એક વચનમાં વાલા એમ કે તમને કેનું શાક ભાવે એ છોકરાઓને આનંદ કરાવવા. તો એક કે મને ભીંડાનું ભાવે, એક કે મને ગુવારનું ભાવે, એક કે મને તો રોજ બટેટાનું. અને એ આનંદ લૂંટ્યો છે કોઈ બાળકો સાથે. જે એવો આશ્રમ કે જ્યાં દરિદ્ર નારાયણના બાળકો અભ્યાસ કરે, દીકરીઓ ને દીકરાઓ નાના નાના આવડા. ત્યાં સેવકોને સાથે લઈ પરમાર્થ માટે ગયા હતા. સુંદર વાત. આગળ રામજીનું જ્ઞાન તો જેમનું તેમ છે. રામચંદ્રજી પ્રતીતિમાં ખેંચાયા નથી. શ્રી કૃષ્ણ પ્રતીતિમાં ખેંચાયા નથી. હતા ને કે નહોતા? એટલે તો કીધું અર્જુને, પ્રભુ આપ મિત્ર સખા યાદવ, મેં આપને સાધારણ પામ્યા. આપનો મહિમાનો મને ખ્યાલ હતો નહીં. આપ મને જેમ પત્ની એટલે પ્રિયા, જેમના અનંત અવગુણ હોય અને પતિ માફ કરતી, જે બે મિત્ર હોય એકબીજાને કામ આવી જતા હોય, છતાં એક મિત્રના ખૂબ અવગુણ હોય, છતાં એક મિત્ર એને ક્ષમા કરી દે છે. પ્રભુ આપ મને એમ ક્ષમા કરજો, આવી માફી માંગે છે. એટલા માટે અહીંયા વાત કરે છે,
આપણે પ્રતીતિમાં ખેંચાઈ જઈએ. પ્રતીતિ એટલે સામે દેખાતી વસ્તુઓમાં સત્ય બુદ્ધિ રાખી ખેંચાઈ જઈએ કે જે જૂઠું છે, મિથ્યા છે, અદ્રશ્ય છે, કે જેને જૂઠી માયા કહેવામાં આવે છે. અને જે પ્રાણ પ્રકૃતિ એ તો ઈશ્વરની માયા છે. જે જીવ છે એ ઈશ્વરનો અંશ છે. અને એમાં આત્મ તત્વ પરિબ્રહ્મ પરમાત્મા એ આપણું ઠેકાણું, વિશ્રાંતિ સ્થાન છે. એ માયા સુખરૂપ છે, પણ જૂઠી માયા બહુ દુઃખરૂપ છે. એ જૂઠા જગતની માયા કીધી છે. કેની માયા કીધી છે? જૂઠા જગતની માયા કીધી છે. હરીશભાઈ, પ્રસાદ કોઈએ ભાઈઓએ લેવો જ લઈ આવજો. ભલા પ્રસાદ લઈ આવજો, ભલે એમને રાખી છે પ્રસાદ. હવે ખ્યાલ આવ્યો ને પ્રતીતિ શું અને પ્રાપ્તિ શું? વસ્તુના ખેંચાણનો સદુપયોગ કરી. શું કરી? વસ્તુના ખેંચાણનો જે પ્રતીતિ છે એનો સદુપયોગ કરવો જોઈએ. તો આનંદ લો સદાકાળ. એમ રામજીએ પ્રાપ્તિમાં તો સ્થિર થયા, પણ જે પ્રતીતિ હતા એનો સદુપયોગ કર્યો છે. અને સદુપયોગ, જે પ્રતીતિનો સદુપયોગ કરી એનો આનંદ લૂંટો છે. સદાકાળ રહો, આનંદ લો. સદાકાળ રહેનાર આત્મદેવ છે. કોણ છે? આત્મદેવ છે. એટલે એ દેવોના દેવ છે. એટલે કીધું ભગવાન હે દેવોના દેવ, હે આધિપતિ. આત્મદેવ છે એની મુલાકાત કરી અને પરમાત્માનો સાક્ષાત કરી. આત્મદેવની મુલાકાત કરી અને પરમાત્માનો સાક્ષાત કરી બેડો પાર થઈ જશે કે ન થાય? ગુરુ પ્રગટ જ આત્મ તત્વ હોય છે. અને ત્યારે જ કૌશલ્યાની વૃત્તિ પરમાત્મામાં સ્થિર થઈ હતી. અને પછી પ્રાપ્તિનો આનંદ લીધો છે. શું લીધો છે? જે પ્રતીતિ હતી, પણ પ્રાપ્તિ જે અપ્રાપ્ત પરમાત્મા હતો એને પ્રાપ્ત કર્યો ગુરુ દ્વારા, આત્મરામ દ્વારા. અને એમાં કૌશલ્યાને રામ સ્થિર થયા. અને પછી જે અપ્રતીતિ હતી, શું હતું? કે જે એને ભોગો પ્રાપ્ત થયેલા હતા, જે એને સગા સ્નેહીજનો પ્રાપ્ત થઈ, પણ એમાં એને આનંદ લીધો. શું લીધો છે? આનંદ. વૈરાગ્ય એને કહેવાય. કંકાસ, કલેશ, ઝઘડા, વાદ વિવાદ, હર્ક શોક સારું મળે, આપણા તો હર્ક ન ગમે એવા આવ્યા આંગણે તો શોક. આ બધા સાથે પ્રાપ્તિ છે, પ્રતીતિ છે, પ્રાપ્તિ છે. પ્રતીતિ છે ને પ્રાપ્તિ છે. પણ પ્રાપ્તિ અપ્રાપ્ત હતું એને પ્રાપ્ત કરી અને પ્રતીતિમાં આનંદ લૂંટો છે. ક્યાં ભાવે? બ્રહ્મ ભાવે, બ્રહ્મ આકાર, બ્રહ્મ દૃષ્ટિ. પણ કેની સન્મુખ રહી? કેને સાથે રહી? પોતાના આત્મરામ ગુરુદેવ સાથે રહી. એ ભક્તિ કરી, એ સમજણને, વિવેકને લક્ષમાં રાખી. એટલે અહીંયા કહે છે પ્રતીતિમાં પ્રાપ્તિનો ઉપયોગ કરો અને પ્રાપ્તિમાં સ્થિતિ કરી જીવનકાળમાં જ જીવન મુક્તિનો અનુભવ કરો. આ જીવનમાં આ મુક્તિ કે હાજર, આ જીવન મુક્તિ, આ આનંદ. ચોખ્ખું સમજાણ. તબલાનો તાલ હોય તો કદાચ પૂરેપૂરા શબ્દ સમજાય, શ્રવણ ના થાય. વાણી બેસું મારશે કઈ ગણાય ને મીણી, જેને જીવનમતીમાં હરિગુરુ સંતોનો આશ્રય લીધા પછી સાચા લખની પારખ કરીને પછી જેવું મતીમાં આવ્યું એવું સવે ગાયું. શેમાં? મતીમાં. અહીંયા કે છે કોરા કાગળ જેવા જ છે. એટલી
અમર વેદના કોઈ ઉપવાસ નહીં. અમર વેદ પરખે પાયે કે અનંત શાસ્ત્રો હોય, બધાએ વાંચતા હોય, બધાએ કે મેં એક પાઠ વાંચી લીધો, કોઈ કે મેં એક રામાયણ ખૂબ બધાએ વાંચતા હોય, પરખા ન હોય. ન એને પારખું મળ્યા છે, ન એને પરખ કરે છે, અને ખૂબ વાંચે છે એટલી કોરા કાગજ જેવા છે. કેવા છે? એટલે એને અલખને નિરખો નથી. સવા ભગતનું આવું કહેવું છે. નિરખી પરખીને જો ઉપાસના કરે તો વાંધો આવતો નથી, તો એનું સિદ્ધ થઈ જાય છે. એટલે અહીંયા વાત કરે છે અવિગત અલગ. ન ઇન્દ્રિયની પહોંચ છે, ન મતની, ન મનુષ્યની પહોંચ છે, અવિગત છે. અવિગત અલગ કીધો છે. શું કીધો છે? અલખને ગત ગંગા કહેવાય છે. ગુરુને ગત ગંગા અલખ નિરંજન દેવ કહ્યું છે. અહીંયા વાત કરે છે બધાયમાં ગાવાની તો ઉતાવળ છે. આમ તમે મજા આપી લો કે જલ્દી ગાઈ લે ભજન તાલ તબલા ના ટેકે. અલખ લખ્યા વિના ના કેવા? અલખ લખ્યા વિના. અલખ એટલે અલખને નક્ષમાં લેવું પડે છે. અને જો અલખને પારખો ને લખશો ને એવા ગુરુ મળ્યા ને પૂરા, ગમે એટલા શાસ્ત્ર ગોખી લે, ગમે એટલા વાંચી લે, ગમે કથાઓમાં સાંભળી લે, અને ગમે એટલા લાખો રૂપિયા ખર્ચીને કથાઓ બેસાડી લે, છતાં એ કોરા કાગજ જેવા છે. કે અલખ લખ્યું નથી, અલખને જાણ્યું નથી, અલખનું ભજન કર્યું નથી, અલખની માં જેની વૃત્તિ આપણે આગળ સત્સંગમાંથી કે આગળ પ્રાપ્તિ અને પ્રતીતિમાં આ એ વાત છે. એક જ કડી થોડુંક જ લેવું છે, જાજુ લેવું નથી. શું કે આમ હાથ મારી એમ નથી. એટલે કીધું એ કોડા કાગળ જેવા છે. જોઈ લેજો અબારના શબ્દને જોવામાં આ ચશ્મા આવે ક્યાં, વાલાને જોવામાં ક્યાં ચશ્મા વાળને મારે તમને પહેરાવવા પડે છે. શબ્દને જોવામાં આ ચશ્મા, વાલાને જોવામાં કયા ચશ્મા જોઈ ગયો છે? વાલો તમને પહેરાવી દે છે. વાંચે તેની વિગત બનાવ કે જેને અલખને પરખી લીધો છે અને જો પડે છે તો કેની વિગત બનાવ બતાવો. જેની સુરતા ચડી ગઈ વચન સાથે. ખ્યાલ આવ્યો? સુરતા કેને કહેવાય ખબર છે ને? સુરતા એટલે આ તમારી સાંભળવાની અતિ ઇન્દ્રિય. તમારે મારી વચ્ચેનું જે અરધ અને ઉરત, જે નાભીથી શ્વાસ ઉદ્વચ્ય અને અરધ અને ઉરત કહેવાય. તમારી જે સુરતા છે ને ગુરુ વચનમાં સાથે પારસ પુરુષ વિના પતિતને કેવા પારક. તો પતિતને કેને? પતિત એટલે પાપી, અધમજી. વાંચે તેની વિગત બતાવું. સુરતા ચડી ગઈ વચન સાથે પારસ પુરુષ વિના પતિતને. કેવો પુરુષ? પારસ, લોઢાને કંચન કરે. આવા હરે ગુરુ એની સાથે પ્રતીતિ નથી એટલે ઓલો પતિત છે. કોણ? મનુષ્ય પતિત એટલે પાપી છે. એટલે જે પતિત છે એ પાવન થયો, વાલાને શરણે જાય તો પછી એને કઈ બીજું પાવાનું નથી. ઉગરી ગયું એટલે પારક પુરુષ જોયું.
ગુરુને ઘણી બધી ઉપમા આપવામાં આવે છે. ભમરીની ઉપમા આપવામાં આવે છે, પારસની ઉપમા આપવામાં આવે છે. એવી ઘણી બધી ઉપમા આપવામાં આવે, છતાંય ગુરુ અનુપમ સ્વરૂપ સત્ય ઉચ્ચારે. સેવક શિષ્યના ઘટમાં ઉચ્ચારણ કરી શબ્દનું નિરૂપણ કરે છે, એટલે શબ્દ રૂપ કીધા છે. અને સુરતા શબ્દ સાથે જોડાય છે. અવર દૂજો નહીં ભાસે. પછી એને બીજો પારખ મળી ગયો, મન કંચન થઈ ગયો, અને પારસનો સ્પર્શ છે બ્રહ્મ પારસ. તો હવે એને દૂજો ભાવશે નહીં. અમર વેદના કોઈ ઉપાસે. અમર વેદ કેવો વેદ? અમર. કોક વેદના એને ઉપાસે છે. પરખે કોક વેદના, બધાય પરખી શકતા નથી. પણ તોય અવિગત લખ્યા વિના કેવા છે? અવિગત અલખને લખ્યા વિના, લક્ષમાં લીધા વિના દાતા તો હોય ને, ધ્યાનમાં લેવો પડે. લક્ષમાં લેવા, અર્જુને લઈ લીધા ને લક્ષમાં, એટલે અહીં કે છે કે હા હા એકાકાર આકાર વિનાનો. કેવો છે? એકાકાર આકાર વિનાનો. ખ્યાલ આવ્યો? હમણાં વાલા આગળ વાત કે તમને કોઈ નહીં જડો. તમે એમ કહો કે હું ફલાણો બીજો પણ ગોતી જાણો ને, હાલો મને ગોતીને બતાવો ને, તો હું તમને ગોતીને હાથમાં પકડાવી દઉં. એકાકાર આકાર વિનાનો પૂર્ણાનંદ આવ્યો પાસે. કોણ આવ્યો? આ સવા ભગત જોયું. અત્યારે દર્શન તો થતું છે. સંતો બધા ક્યાં હોય છે? મહાત્મા. પૂર્ણાનંદ પાસે આવ્યો. કોણ? ભજન ગાતા હતા, પણ બધા તબલા બહુ સરસ, આટલું વાલા જેટલું ચોખ્ખું સમજાય ને એટલું ધ્યાનમાં આવે નહીં કે શબ્દ શું કહેવા માંગે છે. અમર વેદના કોક ઉપાસે. અમર વેદ કેને કહેવાય ખબર છે? એની ઉપાસના કોક વેદના જ કરી જાણે. અમર વેદ પરખે કોક વિરલા. નૂર નિરંતર નજરોની આગળ. કેવું છે? અર્જુને જોઈ લીધું ને, નૂર જ જોયું ને, તો તમે હું વાછડા કેટા બકરા જોયા છે. નૂર નિરંતર નજરોની આગળ. સિંધુ મળી ગયો સાથે. સિંધુ કોણ હતો? અર્જુન માટે સિંધુ કોણ હતો? ભગવાન હતા. મળી ગયો. વર્ણા વરણ પાઠ નહીં પોથી સ્રોત. કશું જતું નહીં. ત્યાં કઈ ગુરુ શિષ્ય વચ્ચે તો કોઈ ત્રીજી વ્યક્તિ હોતી નથી. પછી બધા ઘણા ભક્તો હોય, તો ગુરુ ને શિષ્ય વચ્ચેની ગોષ્ઠી તો એમ જ હોય. વક્તા નહીં, શ્રોતા નથી, વક્તા નથી. ગુરુ ને શિષ્ય આમાં છે. દાસી કે દાસી નથી, તો એ તો કોઈ ન હોય ને. બેની વચ્ચે કોણ હોય? ગુરુ શિષ્ય વચ્ચે કોને દાસ કે કોને દાસી કે? નિરાધાર નિરખેલું ને નિરંતર. શું કે અંતર પટ ગયા ને, એટલે કોઈ દાસી કે દાસ કે કાંઈ નથી. નિરાધાર નિરખેલું ને બે તદન્યા એક રૂપ બની અંતર ભેદ રહ્યો. ત્યાં તો બધા હંસલાની હોય સભા, પ્રેમી પંખીઓની હોય સભા. ત્યાં દાસ દાસી હોય નહીં. અહીંયા નિરંતર પ્રગટ ખેલે છે
સૌની સન્મુખ પ્રગટ ખેલે છે સૌની સન્મુખ મેન વિહંગનો આ તો માર માછલી હોય એને દરિયામાં કેટલોય પસાર કરે રસ્તો કેટલો રસ્તો કાપતી હશે નક્કી હોય છે એમ ગુરુજીને સમજે આ તો વિહંગનો માર્ગ નીકળ્યો મેન વિહંગનો માર્ગ બતાવી કોઈ દેવ ગુરુ દાતા હશે પણ કોક વેરલા આવા મળે બધે મળતા દાસ સવો કહે ભવો ભવો અમે ભેળાતો રહીએ શું કહે છે ઈચ્છા છે ને તો કે અમે ભવો ખૂબ ભેળા રહીએ જેમ સુગંધ ફૂલ સાથે રહે કેમ સુગંધ ફૂલ સાથે જ રહીએ ને એમ કે અમે ભવો ભવો ભેળા રહીએ આવી હતી આ વાણીની સુવાસ આ ગોતવાનું રહસ્ય કાંઈ